નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે પ્રકરણ 11 એટલે કે વિદ્યુત એની શરૂઆત કરીએ. સૌથી પહેલા સમજીશું વિદ્યુત પ્રવાહ અને પરિપથ વિશે. ચાલો ને એક સિમ્પલ સવાલથી શરૂ કરીએ જે આપણે રોજબરોજ જોઈએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે જેવી આપણે સ્વિચ પાડીએ તરત જ 1 સેકન્ડના પણ 100મા ભાગના વિલંબ વગર બલ્બ કેમ ચાલુ થઈ જાય છે? શું છે આની પાછળનું વિજ્ઞાન? ચાલો આજે આ જ રહસ્યને સમજીએ. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા જોઈશું કે વિદ્યુત પ્રવાહ શું છે, પછી એનું માપન, વિદ્યુત પરિપથ, પ્રવાહની સાચી દિશા અને છેલ્લે એક નાનકડો સારાંશ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે આ વિદ્યુત પ્રવાહ છે શું? વિદ્યુત પ્રવાહને સમજવા માટે એક મસ્ત મજાની કલ્પના કરીએ. વિચારો કે એક નદી વહી રહી છે જેમાં પાણીનો પ્રવાહ છે. બસ એ જ રીતે કોઈપણ વીજળીના તારની અંદર પાણીની જેમ જ વિદ્યુતભારનો એક પ્રવાહ વહેતો હોય છે. અને આ જે વિદ્યુતભારનો પ્રવાહ છે એને જ આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. કેટલું સિમ્પલ છે નહીં? તો એને જો આપણે વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાયિત કરીએ તો વાહકના કોઈપણ આડછેદમાંથી એટલે કે તારના કોઈ એક ચોક્કસ ભાગમાંથી એકમ સમયમાં એટલે કે માની લો કે 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. મતલબ કે વિદ્યુતભારના વહેવાનો દર. હવે આની ગણતરી કેવી રીતે કરવી? એના માટે આપણી પાસે એકદમ સરળ સૂત્ર છે. I = Q/T. અહીં I એટલે આપણો વિદ્યુત પ્રવાહ, Q એટલે વિદ્યુતભાર અને T એટલે સમય. બસ આટલું જ. આ સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે. આગળ બહુ કામ લાગશે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ શું છે એ તો સમજાઈ ગયું. પણ સવાલ એ છે કે એને માપવો કઈ રીતે? એનો કોઈ એકમ તો હશે ને? હા બિલકુલ. વિદ્યુત પ્રવાહ માપવા માટેનો જે SI એકમ છે એ છે એમ્પિયર. એને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ. અને આ નામ છે ને એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક આન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે આ ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. તો 1 એમ્પિયર એટલે કેટલો પ્રવાહ? જુઓ, જો કોઈ તારમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય તો એનો અર્થ એ થયો કે તેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે. સિમ્પલ. 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. હવે આ પ્રવાહ માપવા માટે એક ખાસ સાધન વપરાય છે જેનું નામ છે એમીટર. અને હા, એક વાત બરાબર યાદ રાખજો, એમીટરને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જ જોડવામાં આવે છે. એટલે કે પ્રવાહના રસ્તામાં જ એને મૂકી દેવામાં આવે છે જેથી બધો જ પ્રવાહ એમાંથી પસાર થાય અને આપણને સાચું માપ મળે. સરસ. તો હવે આપણે પ્રવાહ અને એના માપન વિશે જાણી લીધું. હવે જોઈએ કે આ બધું એક વિદ્યુત પરિપથમાં કામ કઈ રીતે કરે છે. જો જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે શું થાય છે? ત્યારે એક સળંગ બંધ રસ્તો બની જાય છે. આ રસ્તો એટલે જ આપણો પરિપથ. આ રસ્તો પૂરો થતાં જ વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક હાઈવે મળી જાય છે અને બસ બલ્બ ચાલુ. અને જેવી આપણે સ્વિચ ઓફ કરીએ એ હાઈવેની વચ્ચેનો પુલ તૂટી જાય છે. એટલે કે રસ્તો અધૂરો થઈ જાય છે, પરિપથ તૂટી જાય છે અને વિદ્યુત પ્રવાહનું વહેણ તરત જ એ જ ક્ષણે અટકી જાય છે. એટલે જ તો બલ્બ તરત બંધ થઈ જાય છે. ઓકે, અત્યાર સુધી બધું બરાબર. પણ હવે આવે છે એક મજેદાર વાત: પ્રવાહની દિશા. આમાં એક નાનકડો ટ્વિસ્ટ છે. વાત એમ છે કે જ્યારે વીજળીની શોધ થઈ હતી ને ત્યારે વૈજ્ઞાનિકોને ઇલેક્ટ્રોન જેવી કોઈ વસ્તુની ખબર જ નહોતી. એટલે એમણે એક ધારણા બાંધી લીધી જે એક ઐતિહાસિક પરંપરા બની ગઈ. અને એના લીધે થયું એવું કે પ્રવાહની દિશા માટે 2 ખ્યાલો અસ્તિત્વમાં આવ્યા. પહેલો છે રૈવાજિક પ્રવાહ, જે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહે છે એમ માનવામાં આવે છે. આપણે સર્કિટ ડાયાગ્રામમાં આજે પણ આ જ દિશા બતાવીએ છીએ. પણ વાસ્તવમાં જે ઇલેક્ટ્રોન વહે છે એ તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય છે. એટલે કે રૈવાજિક પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના વહનની દિશા બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. રસપ્રદ છે ને? ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. તો આ 2 મુખ્ય વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. પહેલું, વિદ્યુતભાર જેનો SI એકમ છે કુલમ્બ C, અને બીજું વિદ્યુત પ્રવાહ જેનો SI એકમ છે એમ્પિયર A. બસ આ 2 મુખ્ય રાશિ અને એના એકમો છે.
હા, અને ક્યારેક પ્રવાહ બહુ જ ઓછો હોય છે, ખાસ કરીને મોબાઈલ કે લેપટોપ જેવા નાના ઉપકરણોમાં. ત્યારે આપણે નાના એકમો વાપરીએ છીએ, જેમ કે મિલી એમ્પિયર, જે એમ્પિયરનો 1000મો ભાગ છે, અને એનાથી પણ નાનો માઇક્રો એમ્પિયર, જે એમ્પિયરનો 10 લાખમો ભાગ છે. આ એકદમ સૂક્ષ્મ પ્રવાહની વાત છે. તો આ હતી વિદ્યુત પ્રવાહ અને પરિપથની આખી વાત. આશા છે કે આ સમજૂતીથી આ વિષય એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જતાં જતાં એક સવાલ મૂકીને જાઉં છું, જે આપણા આગલા વિષયનો પાયો છે. આપણે એ તો જોયું કે વિદ્યુત ભાર વહેશે, પણ એમને વહેવા માટે, એમને આગળ વધવા માટે જે ધક્કો જોઈએ એ કોણ આપે છે? કઈ તાકાત છે જે આ ચાર્જને આખા પરિપથમાં ફેરવે છે? વિચારજો આના પર. આપણે મળીશું આગામી સમજૂતીમાં.